નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં ન માત્ર બાળકોના અભ્યાસની ઉપર પણ એમના સર્વાંગી વિકાસની ઉપર ધ્યાન આપવામાં આવે છે, તો ત્યાં શાળાના અનેક બાળકોએ ઉત્કૃષ્ટ પરિણામ દાખવી અને રમતગમતની અંદર પણ શાળાને ગૌરવ અપાવ્યું છે. જો વાત કરવામાં આવે તો અંડર-16 ઇન્ટર ક્લબ જિલ્લા કક્ષાની 2 દિવસીય ટુર્નામેન્ટ 24-25નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર માન્ય જીતેશકુમાર ભીમણી ધોરણ 9માં અભ્યાસ કરે છે અને ઓલરાઉન્ડર પ્રદર્શન કરી 134 રન કરી અને 9 વિકેટ લીધી હતી. તો સાથે જ ધોરણ 9ના અન્ય વિદ્યાર્થી યશ એસ પટેલે 90 રન કર્યા હતા અને 2 વિકેટ લીધી હતી, જે બદલ શાળાના આચાર્ય અને કરતા હરતા સંચાલક તમામે એમને શુભેચ્છાઓ પાઠવી છે અને અગાઉ ખૂબ સારું પ્રદર્શન કરે એવા આશીર્વાદો પણ આપ્યા છે. નવસારી જિલ્લાના ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શામળા અને પોમપાડ પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો. બંને શાળાઓ મળી બાલવાટિકામાં 5 કુમાર અને 7 કન્યા મળી 12 અને આંગણવાડીમાં 3 કુમાર અને 6 કન્યા મળી 9 તેમજ ધોરણ 1માં 6 કુમાર અને 7 કન્યા મળી કુલ 3 બાળકોને પ્રવેશોત્સવમાં આવરી લેવાયા હતા. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશોત્સવ 2024 નવસારી જિલ્લો. બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીના સતત પ્રયત્નોની સાથે શાળા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની જાગૃતતા પણ જરૂરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે નિરાલાજીના આ શબ્દો છે. બાલવાટિકામાં 25, ધોરણ 1માં 27, ધોરણ 9માં 29 તથા આંગણવાડીમાં 23 બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવતા સચિવ શ્રી કે નિરાલા. જલાલપુર તાલુકાના ચીચગામ, કનેરા અને પનાર ગામોની 4 શાળાઓમાં 81 બાળકો તથા આંગણવાડીના 23 ભૂલકાઓએ વિદ્યારંભ તરફ ડગલું માંડ્યું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. માં મેલડી પરિવાર નવસારી તેમજ ન્યૂ ઇન્ડિયા ગ્રુપ આયોજિત અમરનાથ યાત્રા 2024નું ગઈકાલે રાત્રે માં મેલડી મંદિર જે ગ્રીડ ખાતે આવ્યું છે, ત્યાંથી જેટલા પણ યાત્રીઓ 2024ની અંદર અમરનાથજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, એમને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાના મંદિરે ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ યાત્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જે પ્રસંગે અનેક નવસારીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મધુભાઈ કથિરિયા ઉપસ્થિત રહ્યા હતા અને મધુભાઈ કથિરિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ આયોજકોને પણ એમના શબ્દોથી વધાવ્યા હતા. તો આ પ્રમાણે નવસારી ખાતેથી અમરનાથની યાત્રા માટે પ્રતિવર્ષ માં મેલડી પરિવાર નવસારી તેમજ ન્યૂ ઇન્ડિયા ગ્રુપ દ્વારા એક યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં યાત્રિકોને સન્માનિત કરી એમને આશીષ આપી યાત્રાની શુભેચ્છાની કામનાઓ પાઠવવામાં આવે છે. સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરાતું નોટબુકનું વિતરણ. નવસારીની સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નવસારી તેમજ આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાતમંદ તેમજ આદિવાસી છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તેમજ રાહતદરે નોટબુક, બોલપેન અને સ્વાધ્યાય પોથી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેની અંદર આ વર્ષે 16,000 ઉપરાંતની નોટબુક, જે ફૂલસ્કેપ 140 પાનાની અને સાથે જ અખિલ હિન્દ મહિલા ચિકેતા જેવી શાળાઓમાં જ્યાં ખૂબ જ સામાન્ય આર્થિક સ્થિતિવાળા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, તેમને 5,000 જેટલી નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી નવસારી રાણા સમસ્ત પંચની વાડી કે જેની અંદર પૌરાણિક 4 ધામમાંના એક ધામના પ્રતિ સ્વરૂપ એવા કેદારેશ્વર મહાદેવ બિરાજમાન થયા છે. તો કેદારેશ્વર મહાદેવની અંદર એક અદ્ભુત નજારો જોવા મળ્યો. પરમ દિવસની રાત્રે કેદારેશ્વર મહાદેવ મંદિરની અંદર સ્વયંભૂ નાગદાદા બિરાજમાન થયા અને નાગદાદા બિરાજમાન થઈ લિંગની બાજુમાં એમણે સ્થાન ગ્રહણ કર્યું કે જ્યાં આખું તાંબાનું થાળું બનાવવામાં આવ્યું છે. તાંબાના થાળાની ઉપર નાગદાદા ઘણો સમય સુધી બેઠા અને ત્યારબાદ ત્યાંથી પાછા અંતર્ધ્યાન થઈ ગયા. પણ એ જે જગ્યા ઉપર બેઠા
હતા ત્યાં નાગદાદાની પ્રતિકૃતિ હજુ પણ યથાવત રહી છે અને જે કારણોસર ત્યાં લોકોની ભીડ ઉમટી રહી છે નાગદાદાના દર્શન કરવા માટે, કારણ કે અદ્ભુત નજારો, દુર્લભ નજારો જોવા મળ્યો હતો અને કળિયુગની અંદર પણ પરમાત્મા પરચાઓ પૂરે છે. અને જે સંદર્ભની અંદર આપ જોઈ શકો છો કે કેદારેશ્વર મહાદેવ મંદિરના તાંબાના થાળાની ઉપર નાગદાદા ત્યાંથી પલાયન થઈ ગયા બાદ પણ હજુ સુધી એમની પ્રતિકૃતિ આબેહૂબ દેખાઈ રહી છે અને જેના દર્શનનો લાભ લેવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. A to Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે. અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM, OT ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો. નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં 21મા શાળા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ 2024-25ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરાયો છે. આ અન્વયે આજરોજ પ્રોબેશનર IAS શ્રી R. વૈશાલીના અધ્યક્ષ સ્થાને તથા વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને શાળા પરિવારના શિક્ષકો આચાર્યની ઉપસ્થિતિમાં શિશોદરા કન્યા શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શિશોદરા કન્યા શાળા ખાતે આયોજિત કાર્યક્રમની અંદર પ્રોબેશનર IAS શ્રી R. વૈશાલીએ વિદ્યાર્થીની મિત્રોને પ્રોત્સાહિત કરતા ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના વિતાવેલા ક્ષણો જીવન માટે યાદગાર હોય છે એમ જણાવી સરકારશ્રી જ્યારે આવા કાર્યક્રમ થકી શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માટે યાદગાર બનતો જાય છે. નવસારી SOG પોલીસ દ્વારા નશા જાગૃતિ અભિયાન હેઠળ જે ડ્રગ્સનું ચલણ યુવાનોમાં વધી રહ્યું છે અને નાથવા માટે આજરોજ નવસારીના ગ્રેડ ખાતે પેમ્પલેટો વેચવામાં આવ્યા હતા અને અસલી હિરોઈને જ બતાવવામાં આવ્યા છે કે જે નશાની લતને લાત મારે અને એ જ સાથે 1908 નંબર નોંધવા જેવો છે. 1908 ઉપર આપ કોલ કરી અને તમારા સગા વહાલાઓને આ ડ્રગ્સના જંજાળમાંથી બચાવી શકો છો. તો માટે જ કરી અને આજરોજ SOG પોલીસના PI આહિર અને એમના સ્ટાફ દ્વારા જાગૃતિની ભાવનાથી ગ્રેડ ખાતે પેમ્પલેટો વેચવામાં આવ્યા હતા. ખેરગામ તાલુકામાં શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ. 26/6/2024ના બુધવારના દિને તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. કુમાર શાળા ખેરગામ અને કન્યા શાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કુમાર શાળા ખેરગામમાં દિવાળીબેન પ્રાર્થના ખંડમાં રાખવામાં આવ્યો હતો, જેમાં બાલવાટિકામાં 20 કુમાર અને 18 કન્યાઓ તેમજ ધોરણ 3માં 3 કુમાર અને 3 કન્યાઓ મળી કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશોત્સવ અપાવવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગના ઉપસચિવ ગામના માજી નાયબ મામલતદાર આશિષભાઈ ચૌધરીએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી. જિલ્લા કલેક્ટર શિપ્રા આગરેના અધ્યક્ષ સ્થાને વિદ્યાકિરણ હાઈસ્કૂલ ઉનાઈ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક બાબતો માટે તૈયાર કરવાની સાથે સાથે દરેક વિદ્યાર્થીને એક પ્રામાણિક વ્યક્તિ બને તેવા સંસ્કારનું સિંચન કરવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શિપ્રા આગરે સૌ ભણે ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003ના સાલની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો અને જેની શૃંખલાની આજે 21મી કડીના ભાગરૂપે નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 21મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા,
બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. આજરોજ વિજલપુર પોલીસ દ્વારા છાપરા 4 રસ્તા ખાતે વાહનોનું ચેકિંગ આરંભવામાં આવ્યું હતું. સલામતી અને સુરક્ષાના હેતુથી આજરોજ મોટી સંખ્યામાં પોલીસના જવાનો ત્યાં એકત્રિત થયા હતા અને તમામ વાહનો, પછી એ 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, એને ચકાસતા હતા. એટલું જ નહીં, પણ સાથે કાગળિયા, પીયુસી અને ઇન્સ્યોરન્સની પણ તપાસ ચાલી રહી હતી. તો આ પ્રમાણે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની અંદર વિજલપુર પોલીસ સતર્ક બની છે અને તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92% તો સાંજ દરમિયાન 67% રહેવા પામ્યું હતું. પવનની ગતિ 5.0 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી અને આજ રોજ બપોર દરમિયાન વરસાદે થોડી રમઝટ બોલાવી હતી, પણ એકંદરે જોઈએ એવો માત્રામાં વરસાદ નહોતો પડ્યો.